નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે। દોસ્તો, શું તમે જાણો છો કે ઘરમાં તૂટેલી સાવરણી રાખવાથી શું થાય છે? સાવરણીને ઊભી રાખવાથી કે રાત્રે કચરો વાળવાથી જીવન પર કેવી અસર પડે છે? આજે એક સત્ય કથાના માધ્યમથી આપણે જાણીશું કે સાવરણી આપણા જીવનમાં કેટલી મહત્વની છે અને કેવી રીતે એક સાવરણી કંગાલને ધનવાન અને ધનવાનને કંગાલ બનાવી શકે છે। આ એક અત્યંત પ્રાચીન કથા છે જે આપણને શીખવે છે કે ઘરની સાફ સફાઈ અને સાવરણીનો સાચો ઉપયોગ જીવનમાં કેટલો મોટો ફેરફાર લાવી શકે છે। એક સમયની વાત છે, એક સંત મહાત્મા પોતાના પ્રવચનમાં ભક્તોને સાવરણીનું મહત્વ સમજાવી રહ્યા હતા। તેઓ કહેતા હતા કે સાવરણી લગાવતી વખતે ઓમ રૌદ્ર મુખે ગિરિકા નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ, જેનો અર્થ છે કે હે દુર્ગા સ્વરૂપિણી દેવી, તમારા ગિરિ નામના સ્વરૂપને પ્રણામ છે। આ મંત્રના ઉચ્ચારણથી ઘરની નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે। જ્યારે એક મહિલાએ સાવરણી અને લક્ષ્મીજીના સંબંધ વિશે પૂછ્યું ત્યારે સંતે બે સ્ત્રીઓની વાર્તા શરૂ કરી। ઘણા સમય પહેલા એક સુંદર પહાડી ગામમાં બે પાડોશણ રહેતી હતી, જેમના નામ સુશીલા અને મીના હતા। બંને પરિણીત હતી, પણ સ્વભાવમાં એકબીજાથી તદ્દન અલગ હતી। સુશીલા ખૂબ જ મહેનતુ અને ધાર્મિક સ્ત્રી હતી। તે રોજ વહેલી સવારે ઉઠીને સૌથી પહેલા આંગણામાં કચરો વાળતી અને મંત્રોનું ગાન કરતી। તેનું માનવું હતું કે સ્વચ્છતા એ જ ઈશ્વરની પૂજા છે। તે સાવરણીને ક્યારેય પગ ન અડાડતી અને જો ભૂલથી પગ લાગી જાય તો તરત જ માફી માંગતી। તે સાવરણીને હંમેશા ઘરના એક ખૂણામાં છુપાવીને રાખતી, જેથી કોઈ મહેમાનની નજર તેના પર ન પડે। બીજી તરફ મીના અત્યંત આળસુ અને બેદરકાર હતી। તે મોડે સુધી ઊંઘતી અને ઘરના કામો ટાળતી। મીનાના આંગણામાં કચરાના ઢગલા રહેતા અને તે સાવરણીને ગમે ત્યાં ફેંકી દેતી। તેની પાસે એક જૂની અને તૂટેલી સાવરણી હતી, જેનાથી તે અવારનવાર કચરો વાળતી। સુશીલાએ તેને ઘણીવાર સમજાવી કે તૂટેલી સાવરણી અશુભ છે, પણ મીના બધું અંધવિશ્વાસ માનીને હસી કાઢતી। ધીરે ધીરે બંનેના જીવનમાં તફાવત દેખાવા લાગ્યો। સુશીલાના ઘરમાં ઓછી આવક છતાં સુખ શાંતિ અને બરકત વધતી ગઈ, જ્યારે મીનાના ઘરમાં આર્થિક તંગી અને બીમારીઓએ દસ્તક આપી। મીનાના બાળકો વારંવાર બીમાર પડવા લાગ્યા અને તેના પતિની કમાણી દવાઓમાં વપરાવા લાગી। સુશીલાએ મીનાને મદદ કરવા માટે એક નવી સાવરણી પણ લાવી આપી, પરંતુ મીનાએ તેનો સ્વીકાર કરવાને બદલે સુશીલાનો તિરસ્કાર કર્યો। સમય જતાં મીનાના ઘરની હાલત વધુ ખરાબ થતી ગઈ અને એક દિવસ એવી ઘટના બની જેણે મીનાની દુનિયા હલાવી દીધી। એક સાંજે સૂર્યાસ્ત પછી જ્યારે ચારે બાજુ અંધારું થવા આવ્યું હતું, ત્યારે મીનાએ આંગણામાં એક ભયાનક પડછાયો જોયો। આ આકૃતિ તેની તૂટેલી સાવરણી પાસે બેસીને અટ્ટહાસ્ય કરી રહી હતી। મીના ગભરાઈ ગઈ અને તેનું હૃદય જોરથી ધબકવા લાગ્યું। તે પડછાયો શું હતો અને તે મીનાને શું કહેવા માંગતો હતો તે હવે રહસ્ય બની ગયું હતું। વાર્તાના પ્રથમ ભાગમાં આપણે જોયું કે કેવી રીતે સુશીલા અને મીનાના સ્વભાવને કારણે તેમના જીવનમાં પરિવર્તન આવ્યું। હવે આગળ જાણીએ કે તે રહસ્યમય રાત્રે મીના સાથે શું થયું અને કેવી રીતે તેનું ભાગ્ય બદલાયું। તે સાંજે જ્યારે સૂરજ આથમી ગયો હતો અને અંધારું ઘેરાવા લાગ્યું હતું, ત્યારે મીનાએ આંગણાના ખૂણામાં જ્યાં તેની તૂટેલી જૂની સાવરણી પડી હતી ત્યાં એક વિચિત્ર આકૃતિ જોઈ। તેણે જોયું કે એક વૃદ્ધ સ્ત્રી, જેના વાળ વિખરાયેલા હતા અને મેલા લાલ વસ્ત્રો પહેર્યા હતા, તે સાવરણી પાસે બેસીને તેને પંપાળી રહી હતી। તે સ્ત્રીની આંખો અંગારા જેવી લાલ હતી। મીનાએ હિંમત ભેગી કરીને પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે જવાબમાં એક ભયાનક અટ્ટહાસ્ય સંભળાયું। તે છાયા જેવી સ્ત્રીએ ભારે અવાજે કહ્યું, મને મારા ઘરેથી કેમ કાઢવા માંગે છે? હું તો અહીં જ રહીશ। આ સાંભળીને મીનાના હોશ ઉડી ગયા। તેને સમજાયું નહીં કે આ કોઈ જીવતું માણસ છે કે પ્રેત, પણ તેની હાજરીથી આખું આંગણું ઠંડુગાર થઈ ગયું હતું। તે આકૃતિ હવામાં લહેરાઈને દરવાજા તરફ વધવા લાગી। મીના ગભરાઈને અંદર દોડી ગઈ અને બારણું બંધ કરી દીધું। અંદર બેઠેલા બાળકો પણ રડવા લાગ્યા। મીનાએ બારીમાંથી જોયું તો પેલી તૂટેલી સાવરણી હવે આંગણાની વચ્ચે એકદમ સીધી ઊભી હતી, જાણે કોઈએ તેને ત્યાં સ્થાપિત કરી હોય। થોડીવાર પછી સુશીલા અને તેનો પતિ શ્યામ હાથમાં ફાનસ લઈને મીનાના ઘરે આવ્યા। મીનાને આવી હાલતમાં જોઈ સુશીલાએ તેને પાણી આપ્યું અને શાંત પાડી। સુશીલાના પતિએ આંગણામાં ઊભેલી સાવરણી જોઈને ગંભીરતાથી કહ્યું કે મીના બહેન, આ કદાચ દરિદ્રતાની દેવી અલક્ષ્મીનું સ્વરૂપ હતું, જેણે તમને ચેતવણી આપી છે। જ્યાં ગંદકી અને અરાજકતા હોય છે ત્યાં આવી નકારાત્મક શક્તિઓ પોતાનું ઘર બનાવી લે છે।
સુશીલાએ મીનાને સમજાવ્યું કે લક્ષ્મીજીને સફાઈ પ્રિય છે અને તેમની બહેન અલક્ષ્મીને ગંદકી. જે ઘરમાં કાયમ ગંદકી રહે છે ત્યાં દરિદ્રતા સ્થાયી નિવાસ કરે છે. તે રાત્રે મીના ડરના માર્યા સુશીલાના ઘરે રહેવા ગઈ. સુશીલાના ઘરનું શાંત, પવિત્ર અને સુગંધિત વાતાવરણ જોઈને મીનાને પોતાની ભૂલનો અહેસાસ થયો. તેણે આખી રાત પસ્તાવો કર્યો અને ઈશ્વરની માફી માંગી. બીજા દિવસે વહેલી સવારે સુશીલા અને મીનાએ મળીને મીનાના ઘરની સફાઈ શરૂ કરી. સુશીલાએ નવી સાવરણીની પૂજા કરી અને એક ખાસ મંત્ર બોલ્યો, જેનો અર્થ હતો કે ઘરની દરિદ્રતા દૂર થાય અને પુણ્યનો ઉદય થાય. બંનેએ મળીને ઘરનો ખૂણે ખૂણો ચમકાવી દીધો. વર્ષોથી જમા થયેલો કચરો અને જાળા દૂર થતાં જ મીનાના ઘરની હવા પણ બદલાઈ ગઈ હોય તેવું લાગ્યું. સફાઈ પછી તેમણે તુલસી પાસે દીવો કર્યો અને માં લક્ષ્મીને પધારવા વિનંતી કરી. મીનાએ તે દિવસથી સંકલ્પ કર્યો કે તે કાયમ આળસ નહીં કરે અને પોતાના ઘરને મંદિર જેવું પવિત્ર રાખશે. ધીરે ધીરે મીનાના ઘરેથી બીમારીઓ દૂર થવા લાગી. તેના પતિની આવક વધી અને તેના જીવનમાં ફરીથી ખુશીઓ પાછી આવી. ગામના સંતે પણ મીનામાં આવેલા ફેરફારને જોઈને આશીર્વાદ આપ્યા અને ફરીથી સમજાવ્યું કે સાવરણીને કાયમ પગ ન મારવો, તેને ઊભી ન રાખવી અને સૂર્યાસ્ત પછી કચરો ન વાળવો. આ રીતે એક સાવરણીના યોગ્ય સન્માન અને સફાઈથી મીનાનું કંગાળ જીવન ફરીથી ધનવાન અને સુખી બની ગયું. મિત્રો, વાર્તાના બીજા ભાગમાં આપણે જોયું કે વી રીતે મીનાએ સાક્ષાત દરિદ્રતાનો અનુભવ કર્યો અને સુશીલાની મદદથી પોતાના ઘરની સફાઈ કરી માં લક્ષ્મીને આવકાર્યા. હવે ત્રીજા અને અંતિમ ભાગમાં આપણે જાણીશું કે આ પરિવર્તન પછી મીનાના જીવનમાં કેવા ચમત્કારો થયા અને સાવરણી રાખવાના તે ખાસ નિયમો કયા છે જે સંતે ગામવાસીઓને સમજાવ્યા. ઘરની સંપૂર્ણ સફાઈ અને પવિત્રતા પછી મીનાના જીવનમાં એક નવી સવાર ઉગી. જે ઘર પહેલા બોજ જેવું લાગતું હતું તે હવે તેને મંદિર સમાન લાગવા માંડ્યું. મીનાએ જોયું કે સવારના સમયે સ્નાન કરીને આંગણામાં કચરો વાળવાથી તેના મનમાં એક અનોખી શાંતિ અને સ્ફૂર્તિ રહેતી હતી. હવે તેના બાળકો વારંવાર બીમાર પડતા નહોતા, કારણ કે ઘર હવે ગંદકી અને જીવાતોથી મુક્ત હતું. મીનાનો પતિ રામુ પણ ઘરની બદલાયેલી રોનક જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો. તેને હવે કામમાં વધુ મન લાગતું હતું અને નસીબ જોગે તેને ગામના મુખી દ્વારા એક મોટું કામ સોંપવામાં આવ્યું, જેનાથી તેમની આર્થિક તંગી દૂર થવા લાગી. મીના સમજી ગઈ હતી કે આ બધું તે પવિત્ર સાવરણીના સન્માન અને સ્વચ્છતાનું જ પરિણામ છે. થોડા દિવસો પછી તે મહાન સંત ફરીથી ગામમાં પધાર્યા. મીના દોડતી તેમની પાસે ગઈ અને તેમના ચરણોમાં નમી પડી. સંતે હસીને કહ્યું, દીકરી, તારા ચહેરાનું તેજ કહી રહ્યું છે કે તે દરિદ્રતાને વિદાય આપી લક્ષ્મીનો માર્ગ પસંદ કરી લીધો છે. મીનાએ ગદગદિત થઈને પોતાની ભૂલ સ્વીકારી અને ગામના અન્ય લોકો માટે સંતને વિનંતી કરી કે તેઓ સાવરણી અને સફાઈ સાથે જોડાયેલા ગૂઢ નિયમો ફરીથી સમજાવે. ત્યારે સંતે ગામના ચોરે બેસીને બધાને અમૂલ્ય જ્ઞાન આપતા કહ્યું કે સાવરણીને કાયમ દરવાજાની પાછળ ઊભી ન રાખવી જોઈએ, કારણ કે ઊભી સાવરણી દુશ્મનોને આમંત્રણ આપે છે અને ઘરમાં ઝઘડા કરાવે છે. સાવરણીને હંમેશા આડી અને એવી જગ્યાએ રાખવી જોઈએ જ્યાં બહારથી આવતા કોઈ વ્યક્તિની નજર તેના પર સીધી ન પડે, જેમ આપણે આપણું ધન છુપાવીને રાખીએ છીએ. સંતે આગળ સમજાવ્યું કે સૂર્યાસ્ત પછી એટલે કે ગોધૂલી વેળાએ ક્યારેય કચરો ન વાળવો જોઈએ, કારણ કે તે સમયે લક્ષ્મીજીના આગમનનો સમય હોય છે અને કચરો વાળવાથી તમે લક્ષ્મીને ઘરની બહાર કાઢો છો. જો ક્યારેક રાત્રે સફાઈ કરવી અનિવાર્ય હોય તો કચરો ઘરની બહાર ન ફેંકવો, પણ એક ખૂણે ભેગો કરી સવારે ફેંકવો. સાવરણીને કાયમ લાત ન મારવી કે તેને ઓળંગવી પણ નહીં. જૂની કે તૂટેલી સાવરણીને શનિવાર કે અમાસના દિવસે જ બદલવી જોઈએ. સંતના આ વચનો સાંભળી આખું ગામ ધન્ય થઈ ગયું. મીના અને સુશીલાની મિત્રતા હવે એક મિસાલ બની ગઈ હતી. મીના હવે માત્ર પોતાના ઘરની જ નહીં, પણ ગામની અન્ય સ્ત્રીઓને પણ સ્વચ્છતા અને સાવરણીનું મહત્વ સમજાવતી હતી. આ વાર્તા આપણને શીખવે છે કે સાચી લક્ષ્મી ત્યાં જ વસે છે, જ્યાં શ્રમ, સ્વચ્છતા અને સાવરણી પ્રત્યે સન્માન હોય છે. વાર્તાના ત્રીજા ભાગમાં આપણે સંતના અમૂલ્ય ઉપદેશ અને સાવરણી રાખવાના શાસ્ત્રીય નિયમો વિશે જાણ્યું. હવે આ ચોથા અને અંતિમ ભાગમાં આપણે જોઈશું કે મીનાએ આ નિયમોને પોતાના જીવનમાં કેવી રીતે ઉતાર્યા અને અંતે સુશીલા અને મીનાના જીવનમાં કેવા કાયમી સુખનો ઉદય થયો. સંતના ગયા પછી મીનાએ નક્કી કર્યું કે તે માત્ર પોતાનું ઘર જ નહીં, પણ પોતાના વિચારોને પણ શુદ્ધ રાખશે. તેણે જોયું કે જ્યારે ઘર સાફ હોય છે ત્યારે મન આપોઆપ સકારાત્મક બની જાય છે.
મીનાએ હવે સાવરણીને દરરોજ પૂજનીય માનવાનું શરૂ કર્યું. તે દર શનિવારે જૂની સાવરણીને માનભેર વિદાય આપતી અને નવી સાવરણી લાવતી વખતે તેને હળદર કુમકુમનો ચાંદલો કરી આદર આપતી. ગામમાં જે લોકો મીનાના ઘરની ગંદકીની નિંદા કરતા હતા તે જ લોકો હવે મીનાના ઘરની સજાવટ અને પવિત્રતા જોવા આવવા લાગ્યા. મીનાના પતિ રામુની ખેતીમાં પણ તે વર્ષે અઢળક પાક થયો. રામુ કહેતો કે મીના, તે જ્યારે ઘરને મંદિર બનાવ્યું છે ત્યારથી મને લાગે છે કે ખેતરમાં પણ સાક્ષાત અન્નપૂર્ણાનો વાસ થયો છે. સુશીલા પણ મીનાના આ પરિવર્તનથી ખૂબ ખુશ હતી. એક દિવસ બંને પડોશણો આંગણામાં બેઠી હતી ત્યારે સુશીલાએ મીનાને એક છેલ્લું રહસ્ય સમજાવ્યું. સુશીલાએ કહ્યું, બહેન, સાવરણી એ ઘરની ગૃહિણીનું પ્રતિબિંબ છે. જેમ સાવરણી આખા ઘરનો કચરો સાફ કરીને પોતે ખૂણામાં શાંતિથી બેસી રહે છે, તેમ એક ગૃહિણીએ પણ નિસ્વાર્થ ભાવે પરિવારની સેવા કરવી જોઈએ. સાવરણીને કાયમ બેડ, પલંગની નીચે ન રાખવી, કારણ કે તેનાથી પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં ખટાશ આવે છે. મીનાએ આ વાત પણ ગાંઠે બાંધી લીધી. ધીરે ધીરે મીનાનું ઘર ગામનું સૌથી સુખી ઘર બની ગયું. તેના બાળકો ભણવામાં તેજસ્વી થયા અને તેના ઘરે ગાય ભેંસની પણ સમૃદ્ધિ આવી. વર્ષો વીતી ગયા, પણ ગામમાં સુશીલા અને મીનાની આ વાર્તા આજે પણ પ્રચલિત છે. લોકો સમજી ગયા કે જે ઘરમાં સ્ત્રી સવારે વહેલી ઉઠી સાવરણી ફેરવે છે ત્યાં કાયમ અકાળ મૃત્યુ કે ભયંકર ગરીબી આવતી નથી. સાવરણીના યોગ્ય ઉપયોગથી મીનાએ સાબિત કરી દીધું કે ભાગ્ય બદલવા માટે માત્ર નસીબની નહીં પણ શિસ્ત અને પવિત્રતાની જરૂર હોય છે. અંતે આ કથા આપણને એ જ શીખવે છે કે માં લક્ષ્મીને બોલાવવા માટે કોઈ મોંઘા યજ્ઞો કરવાની જરૂર નથી. બસ તમારા ઘરની સાવરણીને માન આપો અને આંગણાને સાફ રાખો. લક્ષ્મીજી આપોઆપ દોડીને આવશે. વાર્તાના ચોથા ભાગમાં આપણે જોયું કે મીનાએ કેવી રીતે સાવરણીના ગૂઢ નિયમો અપનાવી પોતાના જીવનને સુખમય બનાવ્યું. હવે આ પાંચમા અને અંતિમ ઉપસંહાર ભાગમાં આપણે આ આખી કથાનો સાર, સાવરણી સાથે જોડાયેલી કેટલીક અત્યંત મહત્વની સાવચેતીઓ અને આ પરંપરાનો આધ્યાત્મિક નિષ્કર્ષ જાણીશું. મીના અને સુશીલાના જીવનમાં આવેલું આ પરિવર્તન માત્ર એક યોગાનુયોગ નહોતો, પણ પ્રકૃતિ અને શાસ્ત્રોના નિયમોનું પાલન હતું. સમય જતાં ગામના બીજા લોકોએ પણ જોયું કે મીનાના ઘરે હવે કાયમ કોઈ બીમાર પડતું નથી અને તેનો વ્યવહાર પણ પડોશીઓ સાથે ખૂબ મધુર થઈ ગયો છે. મીનાએ અનુભવ્યું કે જે ઘરમાં કચરો અને ગંદકી હોય છે ત્યાં માત્ર દરિદ્રતા જ નહીં પણ ગુસ્સો, ચીડિયાપણું અને માનસિક તણાવ પણ રહે છે. જ્યારે આંગણું અને ઘર સાફ હોય ત્યારે મન પણ પ્રસન્ન રહે છે. આ પ્રસન્નતા જ લક્ષ્મીજીનું સ્વાગત કરે છે. સુશીલાએ મીનાને અંતે એક મહાન સત્ય સમજાવ્યું કે સાવરણી એ માત્ર લાકડા કે ઘાસની બનેલી વસ્તુ નથી, પણ તે આપણા જીવનની બદીઓ અને કચરાને દૂર કરનારું એક આધ્યાત્મિક શસ્ત્ર છે. સંતના ઉપદેશોને યાદ કરતા ગામમાં હવે એક નવી પરંપરા શરૂ થઈ. લોકોએ ખાસ ધ્યાન રાખવાનું શરૂ કર્યું કે જ્યારે કોઈ વ્યક્તિ ઘરની બહાર કોઈ શુભ કામે નીકળે ત્યારે તેની પાછળ તરત જ કચરો ન વાળવો જોઈએ, કારણ કે તેનાથી કાર્યમાં અવરોધ આવે છે. તેમજ સાવરણીને કાયમ પાણીથી ધોવી ન જોઈએ, સિવાય કે તે ખૂબ ગંદી થઈ હોય અને જો ધોવી પડે તો તેને તરત જ તડકામાં સૂકવી દેવી જોઈએ. સાવરણીને હંમેશા એવી રીતે રાખવી કે તેનો કચરો વાળવાનો ભાગ નીચેની તરફ રહે. આ નાની નાની વાતોએ આખા ગામનું ભાગ્ય બદલી નાખ્યું. ગામમાં જે તંગી અને ઝઘડા હતા તે હવે પ્રેમ અને સમૃદ્ધિમાં બદલાઈ ગયા હતા. દોસ્તો, આ કથા આપણને શીખવે છે કે માં લક્ષ્મીની કૃપા મેળવવી અઘરી નથી, પણ તેને ટકાવી રાખવી એ આપણા સંસ્કાર અને શિસ્ત પર નિર્ભર છે. જે સ્ત્રી કે પુરુષ સાવરણીને યોગ્ય માન આપે છે અને પોતાના નિવાસસ્થાનને પવિત્ર રાખે છે તેને કાયમ કોઈની પાસે હાથ ફેલાવવાની જરૂર પડતી નથી. આશા છે કે મીના અને સુશીલાની આ વાર્તા દ્વારા તમને સાવરણીનું મહત્વ સમજાયું હશે. તમે પણ તમારા જીવનમાં આ નિયમો અપનાવો અને તમારા અનુભવો અમને ચોક્કસ જણાવજો. માં લક્ષ્મી તમારા ઘર પર સદા મહેરબાન રહે તેવી જ પ્રાર્થના. વાર્તાના પાંચમા ભાગમાં આપણે સાવરણીના આધ્યાત્મિક મહત્વ અને સામાજિક પરિવર્તન વિશે જાણ્યું. હવે આ છઠ્ઠા અને અંતિમ ભાગમાં આપણે આ મહાન કથાના નિષ્કર્ષ તરફ વધીશું, જેમાં મીના અને સુશીલાના જીવનનો એક એવો પ્રસંગ છે જે સાબિત કરે છે કે સ્વચ્છતા અને સંસ્કાર પેઢીઓ સુધી કેવી રીતે અસર કરે છે. વર્ષો વીતતા ગયા અને મીના તથા સુશીલા હવે વૃદ્ધાવસ્થા તરફ ડગ માંડી રહી હતી. એક દિવસ ગામમાં મોટો ઉત્સવ હતો અને આખા ગામના લોકો ભેગા થયા હતા. ત્યારે ગામના નવા યુવાનોએ મીનાને પૂછ્યું કે માજી,
તમારા સમયમાં અને અત્યારના સમયમાં ઘણો તફાવત છે, પણ તમારું ઘર આજે પણ ગામમાં સૌથી વધુ તેજસ્વી અને શાંત કેમ લાગે છે? ત્યારે મીનાએ સ્મિત સાથે પોતાની જૂની અને તૂટેલી સાવરણીવાળી વાત યાદ કરી. તેણે યુવાનોને સમજાવ્યું કે બેટા, અમે માત્ર ઘરના ખૂણા નથી સાફ કર્યા, અમે સાવરણીના માધ્યમથી અમારા મનના નકારાત્મક વિચારો અને આળસને પણ સાફ કર્યા છે. જે સાવરણીને મેં એક સમયે કચરો સમજીને તિરસ્કારી હતી, એ જ સાવરણીએ આજે મને આટલું સન્માન અપાવ્યું છે. સુશીલાએ આ વાતમાં ઉમેર્યું કે યાદ રાખજો, સાવરણી એ ઘરની લક્ષ્મીની મર્યાદા છે. જો ગૃહિણી સાવરણીનો આદર કરે છે તો આખું જગત તે ઘરનો આદર કરે છે. તે દિવસે આખું ગામ સમજી ગયું કે મીના અને સુશીલા માત્ર પડોશણ નહોતી, પણ તે ગામની સંસ્કાર મૂર્તિઓ હતી. તેમણે પોતાના બાળકોને પણ એ જ શીખવ્યું કે કાયમ અંધારામાં કચરો ન વાળવો અને કાયમ સાવરણીને ઊભી ન રાખવી. પરિણામે તેમના બાળકો આજે મોટા શહેરોમાં હોવા છતાં તેમના ઘરે ક્યારેય ધનની અછત સર્જાઈ નથી. આ કથાનો અંત એ રાત્રિના તે દ્રશ્ય સાથે થાય છે જ્યારે મીના પોતાની પુત્રવધૂને નવી સાવરણી આપતા કહે છે કે આને માત્ર સફાઈનું સાધન ન સમજતી, આ માં લક્ષ્મીનું વરદાન છે. મિત્રો, આ 6 ભાગની લાંબી કથા અહીં સંપૂર્ણ થાય છે. આ વાર્તા આપણને એ જ શીખવે છે કે ગરીબી એ નસીબનો ખેલ નથી, પણ આપણી આદતોનો ખેલ છે. જો આપણે આપણી આદતો સુધારી લઈએ તો દરિદ્રતા આપોઆપ ઘર છોડીને ચાલી જાય છે. આશા છે કે આ પવિત્ર કથા તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. માં લક્ષ્મી તમારા ભંડાર કાયમ ભરેલા રાખે અને તમારા ઘરનું આંગણું સદાય પવિત્ર રહે તેવી અભ્યર્થના. મિત્રો, મીના અને સુશીલાની આ સત્ય કથા આપણને એક મોટો બોધપાઠ આપી જાય છે. આપણે જોયું કે કેવી રીતે આળસ અને ગંદકીના કારણે મીનાનું સુખી ઘર બરબાદીના આરે આવી ગયું હતું અને કેવી રીતે સાવરણીના માત્ર એક સાચા અને આદરપૂર્વકના ઉપયોગથી તેનું ભાગ્ય ફરીથી ચમકી ઉઠ્યું. આ વાર્તા એ વાતની સાબિતી છે કે માં લક્ષ્મી ત્યાં જ નિવાસ કરે છે જ્યાં પવિત્રતા, શિસ્ત અને સ્ત્રીનું સન્માન હોય છે. યાદ રાખવા જેવી ખાસ વાતો: સાવરણીને હંમેશા આડી અને છુપાવીને રાખો. સૂર્યાસ્ત પછી ક્યારેય કચરો ન વાળવો. તૂટેલી સાવરણી ઘરમાં ક્યારેય ન રાખવી, તેને શનિવારે જ બદલવી. સાવરણીને ક્યારેય પગ ન અડાડવો, તેને હંમેશા પૂજનીય માનવી. આશા છે કે આ પ્રાચીન કથા અને તેમાં આપેલા મંત્રો તમારા જીવનમાં પણ સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવશે. જે રીતે મીનાએ પોતાના જીવનમાંથી નકારાત્મકતાને દૂર કરી, તેમ તમે પણ આજે જ સંકલ્પ કરો કે તમારા ઘર અને મનને હંમેશા સ્વચ્છ રાખશો. દોસ્તો, જો તમને આ પવિત્ર કથા અને સાવરણીનું આ રહસ્ય ગમ્યું હોય તો આ વિડીયોને લાઇક જરૂર કરજો. તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ વિડીયોને શેર કરજો, જેથી તેઓ પણ આ જ્ઞાનનો લાભ લઈ શકે અને પોતાના જીવનમાં માં લક્ષ્મીની કૃપા મેળવી શકે. તમારા મનમાં આ કથા વિશે શું વિચારો છે તે નીચે કોમેન્ટમાં જય માં લક્ષ્મી લખીને જરૂર જણાવજો. અને હા, આવી જ વધુ પ્રેરણાદાયી, ધાર્મિક અને જ્ઞાનવર્ધક વાર્તાઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવજો, જેથી દરેક નવો વિડીયો તમારા સુધી પહોંચી શકે. માં લક્ષ્મીની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદાય બની રહે. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.